પહોંચ્યા છીએ જ્યાં આપણે એ સમજશું કે સંખ્યા પરથી ગુણોત્તર કઈ રીતે શોધવો। પહેલો દાખલો જોઈએ, a બરાબર 20, b બરાબર 5 અને c બરાબર 7 હોય તો a જેમ b જેમ c શોધો। અહીંયા આપણને a જેમ b જેમ c શોધવાનું કીધેલું છે। પહેલું જો a બરાબર 20 છે તો a ની નીચે લખીશું 20, b બરાબર 5 છે તો b ની નીચે લખીશું 5 અને c બરાબર 7 છે તો c ની નીચે લખીશું 7। તો અહીં આપણને ગુણોત્તર આપણો મળી ગયો છે। હવે જોવાનું કે ત્રણેયના કઈ ભાગ પડે છે કે નહીં, તો અહીં ત્રણેયમાં કઈ ભાગ પડતા નથી, તો આપણને આપણો ગુણોત્તર મળી ગયો છે 20 જેમ 5 જેમ 7। આગળ જોઈએ, a બરાબર 27, b બરાબર 15 અને c બરાબર 9 તો a જેમ b જેમ c શોધો। આપણે ઉપર જેમ કર્યું એ જ રીતે a બરાબર 27 છે તો 27 લખીશું, b બરાબર 15 છે તો 15 લખીશું અને c બરાબર 9 છે તો 9 લખીશું। ચલો હવે જુઓ કે આ બધી સંખ્યાઓ છે કોઈના ઘડિયામાં આવે છે કે નહીં। તો 27, 15 અને 9 ત્રણના ઘડિયામાં આવે છે। તો પહેલા આપણે એ લખી લઈએ, 27 એટલે 3 નવા 27, 15 એટલે 3 પંચા 15 અને 9 એટલે 3 તેરી 9। ત્રણેયમાં 3 સરખા છે તો એ 3 આપણે ઉડાડી દઈશું। હવે શું બચ્યું છે? 9 બચ્યા છે, 5 બચ્યા છે, 3 બચ્યા છે। હવે જોવાનું કે આના ભાગ પડે છે કે નહીં। અહીંયા ભાગ પડતા નથી તો આ આપણો જવાબ છે। આગળ જોઈએ, a બરાબર 14, b બરાબર 35 અને c બરાબર 28 તો c જેમ a જેમ b શોધો। અહીંયા થોડું આડું ઉડું કરી નાખ્યું છે। અહીંયા આપણે c જેમ a જેમ b પૂછેલું છે એટલે c અહીંયા પહેલા પૂછેલો છે તો પહેલા આપણે c ની કિંમત લખીશું, પછી આપણે a ની કિંમત લખીશું અને પછી આપણે b ની કિંમત લખીશું। તો આપણને ગુણોત્તર મળે છે 28 જેમ 14 જેમ 35। હવે જોવાનું કે ત્રણેય સંખ્યાઓ કોઈના ઘડિયામાં આવે છે કે નહીં। તો ત્રણેય સંખ્યાઓ 7 ના ઘડિયામાં આવે છે, જેમ કે 7 ચોક 28, 7 દુ 14 અને 7 પંચાને 35। ત્રણેયમાં 7 સરખા છે તો 7 ઉડી જશે। શું બચ્યું છે? 4 બચ્યા છે, 2 બચ્યા છે અને 5 બચ્યા છે। હવે આગળ આના કઈ ભાગ પડશે નહીં તો આ જ આનો જવાબ છે। તો જ્યારે પણ સંખ્યા ઉપરથી ગુણોત્તર શોધવાના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવા। અહીં આપણું પહેલું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે, આ ગણજો અને પ્રેક્ટિસ કરજો। હવે આપણે બીજા સ્ટેપે પહોંચ્યા છીએ જે છે ગુણોત્તરને એક સાથે લાવવા। એટલે કે જો બે ગુણોત્તર આપેલા હોય ત્યારે તેને એક સાથે કઈ રીતે લાવવા। ચલો પહેલો દાખલો જોઈએ, a જેમ b બરાબર 3 જેમ 4, b જેમ c બરાબર 5 જેમ 7 તો a જેમ b જેમ c શોધો। હવે આ દાખલો આપણે બે રીતે ગણીશું। એક તો જે સાદી રીત વાપરીએ છીએ એ રીત વાપરશું અને બીજી એક શોર્ટ ટ્રીક છે જેનો ઉપયોગ કરીને માત્ર 5 સેકન્ડની અંદર તમે આનો જવાબ લાવી શકશો। તો બંને રીત આપણે જોઈ લઈએ। હવે પહેલા તો આપણને a જેમ b જેમ c શોધવાનું કીધેલું છે। પહેલી લાઈન વાંચો, a જેમ b બરાબર શું છે? 3 જેમ 4 છે, એટલે કે એનો ભાગ છે 3 છે અને b નો ભાગ છે 4 છે। પહેલાનો પહેલો ભાગ છે, બીજાનો બીજો ભાગ છે, એટલે કે આપણે a ની નીચે 3 મૂકીશું અને b ની નીચે 4 મૂકીશું। એવી જ રીતે બાજુમાં પણ b જેમ c બરાબર 5 જેમ 7 છે તો b નો ભાગ છે 5 અને c નો ભાગ છે 7 તો b ના ભાગને આપણે b ની નીચે જ મૂકીશું, પરંતુ નીચે મૂકીશું અને c ના ભાગને આપણે c ની નીચે મૂકીશું। ચલો આ રીતે ગોઠવ્યા બાદ હવે જોવાનું ક્યાં ખાલી જગ્યા છે। અહીં બે ખાલી જગ્યા આપેલી છે। હવે આ ખાલી જગ્યાઓની અંદર તેની આગળ કે પાછળ આવતી સંખ્યા મૂકવાની છે। કઈ રીતે બરાબર ધ્યાન રાખજો। પહેલા ઉપલી ખાલી જગ્યા જુઓ, આગળ 4 આપેલા છે તો 4 લખીશું। હવે નીચલી ખાલી જગ્યા જુઓ, પાછળ 5 આપેલા છે તો આગળ 5 લખીશું। એટલે તેની આજુબાજુની સંખ્યા લખી નાખવાની છે। હવે આપણે ગુણાકાર કરી લઈએ। પહેલા તો a નો વારો લઈએ, 3 પંચાને 15, પછી b નો વારો લઈએ, 4 પંચાને 20 અને પછી c નો વારો લઈએ, 4 સત્તા 28। એટલે આપણે ગુણોત્તર મળે છે 15 જેમ 20 જેમ 28, જેનો જવાબ આપણે આવી ગયો છે। હવે આપણે એકદમ શોર્ટ ટ્રીક જોઈ લઈએ। આપણે a જેમ b જેમ c શોધવાનું છે। હવે બરાબર ધ્યાન રાખજો, આપણે a શોધવો છે તો એનો ગુણાકાર આપણે બાજુના b સાથે કરીશું, એટલે 3 ગુણ્યા 5, 3 પંચાને 15 આપણને એનો ભાગ મળી ગયો। ચલો a મળી ગયો। હવે b શોધવું છે તો b તો બંનેમાં છે તો b નો ગુણાકાર કરી લઈએ, 4 ગુણ્યા 5, 4 પંચાને 20 અહીંયા આપણને b પણ મળી ગયો। હવે આપણે c શોધવો છે તો c માત્ર એક જ છે 7 તો b નો ગુણાકાર આપણે c સાથે કરીશું તો 4 સત્તા ને 28 તો આપણને ગુણોત્તર મળી ગયો છે 15 જેમ 20 જેમ 28। આપણે ટૂંકી રીત એ જ યાદ રાખવાની છે કે a b, b b અને b c અને આપણે માત્ર 5 જ સેકન્ડની અંદર આનો જવાબ લાવી દઈશું। હજુ એક દાખલો જોઈએ વધુ ખ્યાલ આવશે। a જેમ b બરાબર 9 જેમ 8,